નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1ની પરીક્ષા 14મી ડિસેમ્બર એટલે કે એકદમ નજીક છે। તો પર્યાવરણ વિશે ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત 10 ગુણનું પૂછાવાનું છે। તો આપણે એના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી રહ્યા છે। તો એના પ્રશ્નો ઘણા બધા છે એટલે એક વિડીયોમાં શક્ય નથી, પણ જેટલા થાય એટલા આપણે કવર કરવાનો ટ્રાય કરીએ છીએ। साथी मित्रों, एग्जाम साथी चैनल सब्सक्राइब न करी तो सब्सक्राइब कर लो, जेना लीधे आवा विडियो ज्यारे पण मळे छे त्यारे नोटिफिकेशन बेलना लीधे आप आ विडियो सुधी पहोंची शको छो। तो 26मो प्रश्न छे, गांधीजी कया आश्रममां रहता हता? तो साबरमती आश्रम। डी साचुं छे। कचरानो ढगलो एक अठवाडिया सुधी पड़ी रह्यो तो शुं थाय छे? तो कचरो सड़ी जाय, कचरामांथी वास आवे छे, रोगचाळो फैलाय छे। तो आपेल तमाम थाय छे। आपणे सफाई कामदार साथे केवुं वर्तन करवुं जोईए? तो एमने मान आपवुं जोईए। गांधीजी कई बाबतना खूब ज आग्रही हता? तो स्वच्छताना पोते खूब ज आग्रही हता। सी साचुं छे। सेजल शाकभाजी खरीदवा प्लास्टिकनी थेलीनो खूब ज उपयोग करे छो, तो तमे तेने शुं सलाह आपशो? तो एने कागळनी थेली वापरवानी अने कापड़नी थेली वापरवानी बंने सलाह आपशो। એટલે કે બી અને સી સાચું છે। હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે? તો ટીમમાં એકતા ખૂબ જરૂરી છે। રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો ખેલદિલી, સંઘ ભાવના અને એકતા ત્રણેય ગુણોનો વિકાસ થાય છે। નીચેનામાંથી કઈ રમતનું સાંઘિક રમત નથી? એટલે કે ટોળીમાં ન રમાય એવી કઈ રમત છે? તો ટેનિસ 2 ખેલાડી રમે છે, વધારે 4 રમે છે, એટલે કે સાંઘિક રમત નથી। જ્યારે વોલીબોલ, ક્રિકેટ અને ફૂટબોલ છે એ બધી સાંઘિક રમતો છે। ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે? ઉંબાડિયું। બરાબર, સુરતી ઉંબાડિયું ખૂબ જાણીતું છે। તો ખાસ પદ્ધતિથી માટલું ઊંધું મારીને ઉંબાડિયું તૈયાર કરવામાં આવે છે। તો ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે। રૂને રેંટિયા ઉપર કાંતીને શું બનાવવામાં આવે છે? તો સૂતરની આંટી બનાવવામાં આવે છે। ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે? તો ઘઉં જે છે રવિ પાક છે, એટલે કે શિયાળામાં। બરાબર, રવિ અને શિયાળુ બેમાંથી એક જે પણ ઉનાળાનો જે પાક છે એ જાયદ પાક છે, શિયાળાનો રવિ છે અને ચોમાસાનો તમે કોમેન્ટ કરી દેજો। સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો અળસિયાનું પ્રમાણ ખૂબ વધે છે। શેરડીના રસમાંથી શું બને છે? તો ખાંડ બને છે। બી સાચું છે। ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે। કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તૈયાર કરી લેજો, તમારે ટેટમાં નહીં પૂછાયું। ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ। ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ છે। તાપી નદી પર નીચેનામાંથી કયા બંધ બાંધવામાં આવ્યા છે? તો ઉકાઈ અને કાંકરાપાળ બંને બંધ બાંધવામાં આવ્યા છે। તો જવાબ જે છે એ ડી સાચો છે। તો ધરોઈ જે છે મહી નદી પર છે। ગુજરાત રાજ્યની વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો વસ્તીમાં સૌથી મોટો અમદાવાદ, પછી સુરત। નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી? તો ખરીફ એટલે ચોમાસું પાક। તો ડાંગર, સોયાબીન, મકાઈ ને રાઈ। તો ખરીફ પાક ના હોય એવો કયો છે? રાઈ। તો રાઈ જે છે રવિ પાક છે, શિયાળામાં થાય છે। ડાંગર, સોયાબીન ને મકાઈ ખરીફ પાક છે। નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો બનાસકાંઠા તારંગા ખોટું છે। જે તારંગા છે મહેસાણા જિલ્લામાં આવેલું છે। જૂનાગઢ ગિરનાર યાદ રાખજો। સુરેન્દ્રનગરમાં ચોટીલા ડુંગર આવેલો છે, યાદ રાખજો। પંચમહાલમાં પાવાગઢ આવ્યું છે, મહાકાળી માતાનું મંદિર। આ 3 યાદ રાખજો। બરાબર, નીચેનામાંથી રવિ પાક કયો હશે? તો જે ઘઉં છે એ રવિ પાક છે। બરાબર, મકાઈ ખરીફ છે, કેરી ઉનાળામાં આવે, જાયદ। બરાબર, બટાટા કોમેન્ટ કરી લેજો। ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારમાં કચ્છ। બરાબર, વિસ્તારમાં સૌથી નાનો ડાંગ। નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો ખોટું પૂછ્યું છે। તો પંચમહાલ, દાહોદ। તો મુખ્ય મથક પૂછ્યું છે જે તે જિલ્લાનું, તો પંચમહાલનું દાહોદ નથી। બરાબર, દાહોદ ખુદ જિલ્લો છે। બનાસકાંઠાનું પાલનપુર છે। સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર છે। ગીર સોમનાથનું વેરાવળ છે। બરાબર, ઘણા મુખ્ય મથક બદલાઈ પણ ગયા હોય એટલે ખાસ ધ્યાન રાખજો। નીચેનામાંથી ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી ડેરી હોય તો અમૂલ છે। ડી સાચું છે।
ડેરિયું સાબરકાંઠામાં છે, દૂધસાગર મહેસાણામાં છે, મધુર ક્યાં છે કોમેન્ટ કરી દેજો. તમે દવાખાના જાઓ છો, તમને ડૉક્ટર કહે છે કે તમને પાંડુ રોગ થયો છે, તો તમારામાં શાની ઉણપ હશે? તો જે પાંડુ રોગ છે એ લોહ તત્વની ઉણપના લીધે થાય છે. એટલે કે શરીરમાં જ્યારે આર્યનનું પ્રમાણ ઘટે છે ત્યારે પાંડુ રોગ થાય છે. તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે, તો આપેલા જૂથમાંથી કયા જૂથનો ખોરાક તમારે ખાવો જોઈએ? તો હિમોગ્લોબિન વધારવું હોય તો ગોળ, લીલા અને પાંદડાવાળા જે શાકભાજી છે, બીટ છે, આ વધારે ખાવું જોઈએ. તો એના લીધે તમારામાં હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે વધે છે. તો ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને બીટ, બરાબર. કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે? તો જે કાચી કેરી હોય છે એમાંથી અથાણું બને છે. એક જ અથાણું બને છે, બરાબર. પછી પાપડ પણ કેરીમાંથી બને છે, પણ એ પાકી કેરીમાંથી બને છે. એટલે જવાબ એ સાચો છે. નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો ખોટું જોડકું પૂછ્યું છે. તો જે તજ હોય છે ગળ્યું ના હોય, પછી મરચું તીખું હોય, હળદર કેવી હોય છે, તુરી કારેલું કડવું હોય છે. 53. સ્પર્શ દ્વારા કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટોને પારખે છે? તો દિવ્યાંગ વ્યક્તિ સ્પર્શ દ્વારા જે જોઈ ન શકતે એવું વ્યક્તિ હોય છે એ આવી નોટોને પારખી શકે છે. આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે? તો ગરુડ. વહેતી નદીનો અવાજ કેવો હોય છે? તો ખળખળ અવાજ હોય છે. પાંદડાનો અવાજ જે છે મરમર અવાજ હોય, બરાબર. કલરવ પક્ષીઓનો અવાજ છે. ખળભળાટ જે છે એ માનવ મેદનીમાં થતો હોય છે. 56 નંબરમાં ગુનેગારને શોધવા માટે પોલીસ કયા પ્રાણીનો ઉપયોગ કરે છે? તો કૂતરો આપણો વિષય વસ્તુ છે એ પ્રમાણે સાચું છે. અત્યારે આધુનિક જમાનામાં તો કબૂતરને આનો પણ ઉપયોગ થતો હોય છે, પણ પોલીસ હજુ નથી વાપરતા. આર્મીને આ બધા રોને આ બધા છે એ કબૂતરનો ઉપયોગ કરે છે. નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે? તો સ્લોથ કરીને જે પ્રાણી છે સૌથી વધારે ઊંઘે છે અને બીજું ઝાડમાં ઊંધું લટકે છે. ને ઊંઘ એની કેટલા કલાક હોય છે જોઈ લેજો, 18 કલાકની આસપાસ છે. 58 નંબર, નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર 18 કલાક સુધી ઊંઘે છે? જો સ્લોથનું જ પૂછ્યું છે. તો જે સ્લોથ છે વૃક્ષની ડાળી પર ઊંઘે છે અને કેટલું ઊંઘે છે? તો 18 કલાક, બરાબર. ક્યાંય પૂછાય તો યાદ રાખજો. કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે? તો સુગંધ આધારે પોતાનો રસ્તો ઓળખનાર પ્રાણી કે જીવજંતુ કયું છે? તો કીડી છે, બરાબર. ખાસ યાદ રાખજો. 60 નંબરમાં નીચેના જૂથમાંથી કયા જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ ખૂબ તીવ્ર હોય છે? તો કીડીને જે કૂતરો જે છે એની ગંધ પારખવાની શક્તિ ખૂબ હોય છે. એટલે કે ગંધના આધારે જે આગળ વધતા હોય છે ને પોતાનો ખોરાક છે, પ્રાણી છે, આ બધાને શોધી લેતા હોય છે. તો કીડીને કૂતરો. નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ વધારે હોય છે? તો ગરુડ, શમડી ને બાજ આ નજર રાખે છે એના શિકાર ઉપર અને પછી ગમે તેટલું દૂરનું અંતર હોય ત્યાંથી પણ શિકાર કરી લે છે. તો ગરુડ, શમડી ને બાજ ત્રણેય શિકારી પક્ષી છે. સાથે પર્યાવરણના સુરક્ષા કર્મી તરીકે પણ ઓળખાય છે, બરાબર. નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે? એટલે કે પ્રાણીઓના કાન જે છે મીંડા સ્વરૂપે હોય છે, ન દેખાય એવા. તો કબૂતર, સાપ અને ગરોળીના કાન જે છે મીંડા સ્વરૂપે હોય છે. ત્રણેય સાચા શોધવાના છે. તો બળદના કાન બહાર લટકતા હોય છે, એટલે કે મીંડા જેવા ના હોય, તમે જાણો છો. નીચેનામાંથી અલગ પડતો શબ્દો કયો છે? તો ખલાસી, મરજીવો અને માછીમાર ત્રણેય દરિયામાં જોવા મળે છે, જ્યારે કળીઓ છે એ જમીન પર કામ કરતો હોય છે. તો ત્રણેય પહેલાં દરિયાના છે ને કળીઓ અલગ પડે છે. કયા સ્વાદની વસ્તુ સાથે કીડીઓ વધારે જોવા મળે છે? તો ગળ્યો સ્વાદ મીઠો હોય ત્યાં કીડીઓ વધારે જોવા મળે છે. માણસ જેવો ચહેરો ધરાવતું પ્રાણી કયું છે? તો વાંદરો. સરસ મજાનો પ્રશ્ન છે. વાંદરાનો ચહેરો માણસ જેવો હોય છે. ગુજરાતમાં રીંછનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બનાસકાંઠામાં, બનાસકાંઠાના જેસોરમાં. ગીરના જંગલને કયા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલું છે?
તો સિંહ માટે. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એક ગીર અભયારણ્ય પણ છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્રશ્ન પૂછ્યો છે તો શાના માટે છે? સિંહ માટે છે. ગુજરાતના કયા સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે? તો નળ સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે. નળ સરોવર ક્યાં આવેલું છે? તો નળ સરોવર અમદાવાદમાં આવેલું છે અને નારાયણ સરોવર જે છે એ કચ્છમાં છે. તો નળ સરોવર જે છે એ પક્ષીઓના અભયારણ્ય તરીકે છે. રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુને કયા રંગમાં જોઈ શકે છે? તો રાત્રે પ્રકાશ ના હોવાના લીધે કાળા અને સફેદ આ બે રંગ જ દેખાય છે. મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે? તો સુગંધથી. તો કીડી, કૂતરો અને મચ્છર આ 3 સુગંધનો ઉપયોગ કરે છે. કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો શિયાળામાં વધારે પડતી ઊંઘ ખેંચવાવાળું કોણ છે? ગરોળી. બરાબર. ખાંડ કે ગોળ ખુલ્લામાં પડ્યા હોય તે જગ્યાએ કયું જીવજંતુ ઝડપથી આવી જાય છે? તો સુગંધ આધારે આવતું હોય તો કીડી છે. નીચેનામાંથી પેશાબ દ્વારા કયું પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે? તો પેશાબ દ્વારા વાઘ. સરસ મજાનો પ્રશ્ન છે, પૂછાઈ શકે તેમ છે. તો પેશાબ દ્વારા કયું પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે? તો વાઘ. તો બીજા વાઘ છે, વાઘણીઓ છે, પેશાબ કરતા એના આધારે ખબર પડી શકે છે કે આ મારો એરિયા છે. નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું નથી? તો ગરોળી શિયાળામાં જાય છે, જ્યારે ખિસકોલી, કાચિંડો અને માખી આ 3 છે એ શિયાળામાં ઊંઘમાં નથી જતા, એટલે કે ઓછી ઊંઘ લે છે. વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે? તો વાઘને અંધારામાં આગળ જવું હોય અને ખોરાક શોધવો હોય તો મૂછો. આંખ ન લખી દેતા કોઈ, મૂછ આવશે. તો વાઘની જે મૂછો છે એને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં ખૂબ મદદ કરે છે. માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે? તો માછીમાર કહે છે. સી જવાબ સાચો છે. ખારવા દરિયામાં હોય છે. બરાબર. કળીઓ જમીન પર કામ કરે છે. મત્સ્યકાર જે છે એ માછલીઓનો ધંધો કરે છે. તો માછલી પકડવાનો જે વ્યવસાય કરે છે એને માછીમાર કહેવાય. ઓફિશિયલ વર્ડ છે માછીમાર. બરાબર. નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખે છે? તો કીડી માટે સુગંધ જ તમારે યાદ રાખવાની છે. તો નર કીડી જે છે એ માદા કીડીને સુગંધથી ઓળખે છે. એક કૂતરાના વિસ્તારમાં બીજા કૂતરાના પ્રવેશ કર્યો છે તેની સમજ કેવી રીતે કૂતરાને પડતી છે? તો પેશાબ અને મળની ગંધથી. બરાબર. તો ઘણી વખત કૂતરાને તમે ગંધ લેતા જોયા હશે, તો એ પેશાબ અને મળની ગંધથી ઓળખી શકે છે કંઈ બીજું કૂતરું ક્યાં આજુબાજુ ફરી રહ્યું છે, આવ્યું છે તો ક્યારે આવ્યું છે. તો આ રીતે વાઘનું પણ તમારે મૂછ યાદ રાખવાની છે શિકાર શોધવા માટે ને રસ્તો આગળ વધવા માટે. વાઘ અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? વાઘના કાન છે એ અલગ અલગ દિશામાં ફરી શકે છે. સરસ મજાનો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું પ્રાણી રીંછને મળતું પ્રાણી છે? સ્લોથ. 18 કલાક ઊંઘનારું જે પ્રાણી છે, ઊંધું લટકે છે, ડાળ પર ઊંઘે છે. તો ગજબના પ્રશ્નો છે. પર્યાવરણ 1 થી 5નું પર્યાવરણ તમને એમ થશે કે આવું પર્યાવરણ તો શું વાંચે. ચોથા ધોરણના અને 5મા ધોરણના પર્યાવરણના પ્રશ્નો છે બધા. સ્લોથની ખાસિયત શું છે? તો વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે. તો દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે. આવું પણ એક છે પ્રાણી. નામ જાણતા હો તો કોમેન્ટ કરી શકો છો. ઘુવડ 360 ડિગ્રી જોઈ શકે છે. વાઘની ખાસિયત શું છે? તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તો મૂછોના આધારે વાઘ અંધારામાં પણ ચાલી શકે છે, રસ્તો શોધી શકે છે. તો મૂછના આધારે એને ખબર પડી શકે છે કે અહીંયા આગળ શું છે, ઘાસ છે, પ્રાણી છે કે શું છે. કીડીની ખાસિયત શું છે? તો કીડીની ખાસિયત હરોળમાં ચાલે છે. બરાબર. લાઇનસર જ ચાલે છે, સીધી લાઇનમાં ચાલે કીડીઓ. તો ખોરાકનો સંગ્રહ કરતી નથી પણ કરે છે. બરાબર. એટલે અહીં ના પાડેલો છે. તો તીખા અને કડવા સ્વાદ તરફ ઝડપથી, તીખા અને કડવા નહીં પણ ગળ્યા સ્વાદ તરફ જાય છે. તે એકલી જ ફરે છે. ખોટું છે. ટોળામાં ફરે છે. હાથીની ખાસિયત શું છે? તો તેના દાંત અને કાન મોટા હોય છે. તો હાથીના દાંત અને કાન મોટા હોય છે. બરાબર છે. બાકીના આપેલા છે ઓપ્શન, તમે વાંચી શકો છો. વણનોતર્યો મહેમાનનો અર્થ શું થાય છે? તો બોલાવા વગર જ્યાં ત્યાં આવી જાય છે અને આપણે વણનોતર્યો કહીએ છીએ.
ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? ફરીથી પ્રશ્ન આવ્યો છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર. તો નેશનલ પાર્ક ગીરનો જે છે યાદ રાખવાનો છે. ગીરનું અભયારણ્ય પણ છે, ભૂલ ના થાય બરાબર. સિંહ માટે તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ, પછી જીમ કાર્બેટ નેશનલ પાર્ક જેસોર. જેસોર ક્યાં આવ્યું છે? બનાસકાંઠામાં. જીમ કાર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? ઉત્તરાખંડમાં છે. કોમેન્ટ કરી શકો છો. જીમ કાર્બેટ આસામ કે ઉત્તરાખંડ. વાસંદા આપણે ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. ક્યાં છે? ભાવનગરમાં. એ પણ નેશનલ પાર્ક છે. તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક હતા, હવે વધ્યા છે કે નથી એ જોઈ લેજો. 87 નંબરમાં કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર અને શાલ બનાવવા માટે થાય છે? તો ઘેટું. જે ઘેટું છે એના વાળનો ઉપયોગ સ્વેટર અને શાલ બનાવવા માટે થાય છે. અભયારણ્ય બાબતે કયું સાચું છે? તો સાચું શોધવાનું છે. જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ હોય એના માટે અભયારણ્ય બનાવવામાં આવે છે. નેવ્યાસી નંબરનો પ્રશ્ન છે, કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે? તો લંગૂર કરીને જે વાંદરો આવે છે એ વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓથી બીજા પ્રાણીઓ, એના જે મિત્રો હોય છે, ગાય, ભેંસ, બીજા એના હરણ છે, તો આવા બધા પ્રાણીઓને લંગૂર જાગૃત કરે છે. શિકારી દાંત અને શિંગડા માટે કયા જૂથના પ્રાણીઓનો શિકાર કરે છે? તો હાથી, ગેંડો અને કાળિયેરા 3 એવા છે કે શિકારી દાંત અને શિંગડાનો ઉપયોગ કરે છે. તો શિકારી જે હોય છે પારધી, તો એ દાંત અને શિંગડા માટે કયા પ્રાણીઓનો શિકાર કરે છે? તો દાંત લેવા માટે અને એના શિંગડા વેચવા માટે. તો હાથી, ગેંડો અને કાળિયેરા 3 પ્રાણીઓનો શિકાર એના દાંત અને શિંગડા માટે થતો હોય છે. કયા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતો હતો? તો સાપનો. સરળ પ્રશ્ન છે, તમને આવડે એવો છે. નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? નાગ ગુંફન કલા ગુજરાતમાં કઈ કલા જાણીતી છે? નાગ ગુંફન કલા. ખાસ પ્રશ્નો યાદ રાખજો. સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? પર્યાવરણનો પ્રશ્ન છે. રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. દોડમાં આગળ પડતું નામ છે. તો 4x400ની જે દોડ હતી એમાં પણ એશિયા કપમાં વિજેતા છે. તો પર્યાવરણમાં આના વિશે આવે છે, વાંચી લેજો પાઠ. નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે? તો ખેડૂતનો મિત્ર સાપ છે બરાબર. ભૂંડ છે, ઉંદર છે, નીલગાય છે, આ ખેડૂતના દુશ્મન છે. જ્યારે સાપ કઈ રીતે મદદ કરે છે? તો કે ઉંદરને ખાય છે, અને ઉંદરના લીધે ખોરાક જે પાક હોય છે બચી જાય છે. ખેતરમાંથી સાપ શું ખાય છે? તો ઉંદર ખાય છે. મદારી સાપને નચાવવા માટે શું વગાડે છે? બીન વગાડે છે. સાપને શાની બનેલી ટોપલીમાં રાખવામાં આવતા હતા? તો જે સાપ છે એને વાંસની બનેલી જે ટોપલી હોય છે એમાં રાખવામાં આવે છે. મનોરંજન માટે કયા પ્રાણીનો ઉપયોગ થતો હતો? તો હાથી, સાપ અને માંકડું. આના માટે સરઘસમાં તમે જોયા હશે આ પ્રાણીઓનો ઉપયોગ થાય છે. કયા વૃક્ષના ફૂલનું બીજું નામ છે? મોરને ખાવાથી તાવમાં રાહત મળે છે. તો લીમડાનો જે મોર આવે છે એને તમે ખાઓ છો તો તમારો તાવ ઓછો થઈ જાય છે. નીચેનામાંથી ગોલ કરવામાં આવતો હોય તે રમત કઈ છે? તો હોકી, ફૂટબોલ ને બાસ્કેટબોલ. આ 3 રમતમાં ગોલ કરવામાં આવે છે. તો કુલ આપણે 75 પ્રશ્નોની ચર્ચા કરી દીધી છે. સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. આવા જ પ્રશ્નો આપણે અલગ પાર્ટ લાવશું, ત્યાંથી તમને મળતા રહેશે. તો પર્યાવરણના પ્રશ્નો છે, બધા જ જોરદાર પ્રશ્નો છે. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. સાથે વિડીયો તમારા મિત્રો જોડે ફટાફટ શેર કરી લો, જેના લીધે જેટલા બધા વ્યૂ વધે છે, સબસ્ક્રાઈબર વધે છે, વિડીયો બનાવવાની મજા આવે છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.